પોલીસ સ્ટેશને ફરિયાદી ભાવેશભાઈ અમૃતભાઈ ઉદેશી ભાટિયા, જે હાલના તલાટી ક્રમ મંત્રી ત્રાકુડા ખાતે ફરજ બજાવતા હોય, તેમને ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશને આવી ફરિયાદ લખાવેલી કે જે તે સમયના તલાટી કમ મંત્રી ધર્મેશભાઈ રત્નાભાઈ હાપલિયા રે રાજકોટ, જે તે વખતે ત્રાકુડા ખાતે તલાટી કમ મંત્રીમાં ફરજ બજાવતા હતા, તે દરમિયાન તેઓએ કુલ 44 પ્લોટો ને સનદ આપી દીધેલી હોય, જેની પ્રતિ ચોરસ મીટરના ભાવ 1100 લેખે કુલ રૂપિયા 70 લાખની જે કિંમતી જમીન બાબતે નકલી સનદ આપી દીધેલી હોય, જે અનુસંધાને એમાં એવું જાણવા મળેલ છે કે આ જે સનદો છે તે તાલુકા વિકાસ અધિકારી તથા સર્કલ ઇન્સ્પેક્ટરની ખોટી સહીથી અને સિક્કાથી કરી અને સનદ આપી દીધેલી હોય અને તેને સાચા તરીકે ઉપયોગમાં લીધેલો હોય, જે અનુસંધાને તાત્કાલિક ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે આઈપીસી કલમ 468, 468, 471, લાંચ રૂશ્વત ધારા કલમ 7A, 13A તેમજ 13B મુજબની ફરિયાદ દાખલ કરવામાં આવેલી છે. આગળની તપાસ અમો ચલાવી રહ્યા છીએ અને આ જે પ્લોટો જે ફાળવી દીધેલ છે તેમાં કોઈ બીજા કોઈ સંડોવાયેલા છે કે કેમ તેની તપાસ ચાલુ છે. તેમજ આ કામના આરોપી ધર્મેશભાઈ રત્નાભાઈ હાપલિયાને અટક કરવામાં આવેલા છે અને તેની પૂછપરછ કરવામાં આવેલી છે કે બીજો કોઈ ગુનો કરેલ છે કે કેમ, અને હાલે આ તપાસ ચાલુ છે. અને ખાસ જે ન્યૂઝમાં આવેલું કે ગોંડલ તાલુકા પંચાયત નકલી ઊભી કરવામાં આવેલી છે તેવું કંઈ ધ્યાને આવેલ નથી અને હાલે આ તપાસ ચાલુ છે.